મિત્રો આજે આપણે એસિડ બેઝનું પરીક્ષણની આપણે અહીંયા વાત કરીએ છીએ. એના માટે આપણે અહીંયા જુદા જુદા દ્રાવણ લીધા છે અને આપણે એનું પરીક્ષણ કરીશું કે વસ્તુમાં એસિડ છે કે બેઝ છે. બરાબર. સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા છાશનું દ્રાવણ છે, સાબુનું દ્રાવણ છે, દૂધ છે, બરાબર. પછી આ બેકિંગ સોડાનું દ્રાવણ છે, આ લીંબુનું દ્રાવણ છે અને છેલ્લું છે વિનેગર છે. આ બાજુ આ મીઠાનું દ્રાવણ છે, આ ખાંડનું દ્રાવણ છે. બરાબર. હવે એનો આપણે એની અંદર એસિડ છે કે બેઝ એ આપણે ચકાસવાનું છે. તો મેં તમને આગળ વાત કરી છે એમ કે લિટમસ પત્ર આપણે લઈએ છીએ. લિટમસ પત્ર આપણી જોડે ના હોય તો આપણે જે હળદર પત્ર બનાવ્યું છે, આ હળદર પત્ર આપણે જે પહેલાં બનાવ્યું, બરાબર, એ હળદર પત્રથી પણ આપણે ચેક કરી શકીએ. હળદર પત્ર અને એક જાસૂદ પત્ર, બરાબર. વાદળી લિટમસ પત્રની જગ્યાએ આપણે જાસૂદ પત્ર લઈ શકીએ છીએ અને લાલ લિટમસ પત્રની જગ્યાએ આપણે હળદર પત્ર લઈ શકીએ છીએ. તો આપણી જોડે અહીંયા વાદળી લિટમસ પત્ર છે, બરાબર. વાદળી લિટમસ પત્ર કેવો રંગ દર્શાવે છે કયા દ્રાવણમાં એ તમારે જોઈ અને કહેવાનું છે કે આ કયું દ્રાવણ છે, સારું દ્રાવણ છે, બરાબર. તો સૌપ્રથમ આપણે આ લિટમસ પત્રને આપણે ખાંડના દ્રાવણમાં નાખીએ છીએ. ચલો ભાઈ, કોઈ અસર થાય છે? નથી થતું. ચલો હવે આપણે લાલ લિટમસ પત્રની જગ્યાએ આપણે હળદર પત્ર નાખીએ છીએ. ચલો ભાઈ, કોઈ અસર થાય છે? નથી. એટલે આ દ્રાવણ કેવું કહેવાય? નથી એસિડ, નથી બેઝ. કેવું કહેવાય? તટસ્થ કહેવાય. ચલો હવે બીજો પ્રયોગ આપણે કરીએ છીએ મીઠાની અંદર. તો મીઠામાં પણ આપણે વાદળી લિટમસ પત્ર નાખ્યું. અસર થાય છે ભાઈ? નથી થતી. ચલો હળદર પત્ર નાખીએ છીએ. ચલો હવે અસર થાય છે? નથી થતી. એટલે કેવું છે? તટસ્થ છે. તો આપણને તટસ્થ. હવે વારો આવ્યો આપણે છાશનું. તો છાશમાં આપણે વાદળી લિટમસ પત્ર નાખીએ છીએ. જો આવો કલર ચેન્જ આવે. કેવું બની ગયું ભાઈ? લાલ. લાલ બની ગયું. તો છાશમાં શું હાજર છે? એસિડ. વાદળી લિટમસ પત્ર લાલ બને તો એસિડ. વાદળી લાલ બને એટલે એસિડ. બરોબર. હવે એમાં હળદર પત્ર પણ નાખી જોઈએ આપણે. જો હળદર પત્ર પર કોઈ અસર થતી નથી. એટલે આની અંદર એસિડ છે સાબિત થઈ ગયું. બરોબર. હવે વારો આવ્યો આપણે સાબુના દ્રાવણનું. તો સાબુના દ્રાવણમાં આપણે નાખીશું જો વાદળી પર કોઈ અસર થતી નથી. હવે આપણે હળદર પત્ર પર શું અસર થાય છે ચેક કરશું એટલે ખબર પડશે. જો ભાઈ કલર ચેન્જ થયો, લાલ બની ગયું. એટલે શું હાજર છે એમાં? એટલે બેઝ હાજર છે. શું હાજર છે? બેઝ. આ લાલ બન્યું હળદર પત્ર એટલે બેઝ હાજર છે. આપણે લાલ લિટમસ પત્રની જગ્યાએ આપણે વાપરીશું. બરોબર. તો એમાં બેઝ હાજર છે. ત્યાર પછી આપણે ચેક કરીશું દૂધ. જો ભાઈ દૂધમાં સામાન્ય ફરક પડે છે. જો સામાન્ય કલર બદલાય છે એટલે થોડીક અંદર એસિડ હાજર હોય છે દૂધની અંદર. બરોબર. એમાં હળદર પત્ર પણ નાખી જોઈશું બેઝ છે કે નહીં. જો કલરમાં કોઈ ફરક પડતું નથી. એ રીતે એમાં છે જ નહીં. બરોબર. પછી આયા બેકિંગ સોડા. તો આપણે બેકિંગ સોડાની અંદર વાદળી લિટમસ પત્ર નાખીશું. તો વાદળી લિટમસ પર કોઈ અસર થતી નથી. હવે આપણે હળદર પત્ર નાખીશું. બેકિંગ સોડામાં હળદર પત્ર નાખતો શું જોવા મળે છે જોઈએ આપણે. જો ભાઈ શું જોવા મળ્યું? બેઝ. કારણ કે કલર બદલાયો, લાલ થઈ ગયું. હળદર પત્ર લાલ બન્યું એટલે બેકિંગ સોડામાં બેઝ હાજર છે. બરોબર. ચલો ત્યાર પછી આપણે લીંબુનું દ્રાવણ આવ્યું. હવે જો ભાઈ લીંબુનું દ્રાવણમાં કેવું થયું? લિટમસ પત્ર લાલ બની ગયું. લાલ હોય અંદર તો શું હોય હાજર? એસિડ. તો લીંબુમાં એસિડ હાજર છે. હવે એમાં આપણે નાખીશું હળદર પત્ર. તો શું બતાવે છે આપણે ચેક કરીએ. કોઈ અસર થતી નથી. એટલે એમાં એસિડ એકલું હાજર છે. ચલો પછી છેલ્લો વાર હોય વિનેગરનું. બરાબર. વિનેગર પણ એક ખાવાનો પદાર્થ છે ભાઈ,
સરકું પણ કહેવામાં આવે છે અને ઘણા બધા ખાદ્ય પદાર્થોમાં વપરાય છે. તો એમાં આપણે જો વાદળી લીસું પત્ર નાખતો શું થયું? લાલ થયું. એટલે શું હાજર છે? એસિડ. શું હાજર છે? જે જેમાં વાદળી લીટમસ પત્ર લાલ બને છે એ બધામાં એસિડ હાજર છે. આપણે હળદર પત્ર ચેક કરીએ. આવું જો ભાઈ એટલે બેઝ હાજર નથી. એટલે આપણે જોયું કે જે પદાર્થોમાં વાદળી લીટમસ પત્ર લાલ બને છે એમાં એસિડ હાજર છે અને હળદર પત્ર જેમાં લાલ બને છે બરોબર બદામી રંગનું કથ્થાઈ રંગનું એની અંદર બેઝ હાજર. તો અહીંયા સાબુનું દ્રાવણ અને બેકિંગ સોડા એ બંનેમાં હળદર પત્ર લાલ બન્યું એટલે એમાં શું હાજર છે? બેઝ હાજર છે. અને જે વાદળી લીટમસ પત્ર લાલ બને છે એમાં એસિડ હાજર. તો કયા કયા દ્રાવણમાં વાદળી લાલ બની? લીંબુ, દૂધ, વિનેગર અને બસ એ 3 અને છાશ. બરોબર. તે 4 વસ્તુમાં એ 4 વસ્તુ કેવી છે ભાઈ? એસિડિક. ચલો કઈ વસ્તુ હતું જેમાં એક કે પર કોઈ અસર નથી? ખાંડ અને મીઠું. તો ખાંડ અને મીઠું બે કેવા કહેવાય? તટસ્થ કહેવાય. બરોબર. એટલે અહીંયા આપણે એસિડ, બેઝ અને તટસ્થ 3 વસ્તુનો આપણે અહીંયા અભ્યાસ કર્યો કે જેમાં વાદળી લીટમસ પત્ર લાલ બની ગયું એ એસિડ, હળદર પત્ર છે એ કથ્થાઈ રંગનું બને છે એ બેઝ. તો અહીંયા ફક્ત આપણે 2 દ્રાવણ બને. બરોબર. તો અહીંયા આનું આપણે પરીક્ષણ કર્યું.